આજના યુગમાં લગ્ન પ્રસંગ ઘણો ખર્ચાળ બને છે અને ખોટી દેખાદેખી પાછળ આર્થિક ભીજ વધતી જાય છે। દિવસે ને દિવસે મોંઘવારી પણ વધતી જાય છે, જેના કારણે આ સમયમાં સમૂહ લગ્નને આશીર્વાદ સમાન હોય છે। સુરત જિલ્લાના કામરેજ તાલુકાના વિહાન ગામ ખાતે હળપતિ આદિવાસી સમાજ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું। સમૂહ લગ્ન એક દરેક સમાજના સામાન્ય લોકો માટે આશીર્વાદ સમાન છે, જેનો દરેક સમાજે સ્વીકાર કર્યો છે, તેમજ દરેક સમાજ દર વર્ષે તેનું આયોજન કરે છે। સમૂહ લગ્નના લીધે માણસોના સમય અને ખર્ચમાં બચત થાય છે। ત્યારે કામરેજ તાલુકાના વિહાન ચોકડી ખાતે કામરેજ તાલુકા હળપતિ આદિવાસી સમાજ સેવા સમિતિ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું। આયોજિત આ સમૂહ લગ્નમાં 35 નવ દંપતીઓ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા। નવ દંપતીઓને આશીર્વાદ આપવા કામરેજ વિધાનસભા ધારાસભ્ય અને સરકારના રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયા, બારડોલી લોકસભાના સાંસદ પ્રભુ વસાવા, કામરેજ તાલુકા ભાજપ પ્રમુખ બળવંત પટેલ, રસિક પટેલ, તાલુકા ભાજપ મહામંત્રી હિરેન પટેલ સહિતના આગેવાનો પહોંચ્યા હતા અને દાંપત્ય જીવનના ખુશખુશાલ રહે તેવા આશીર્વાદ આપ્યા હતા। આયોજિત આ સમૂહ લગ્નમાં અંદાજે 10,000થી વધુ માનવ મહેમાન ઉમટી પડ્યું હતું। જમણવારથી માંડીને મહેમાનોને ગરમી ન લાગે તે માટે મંડપના ફુવારાની પણ વ્યવસ્થા કરાઈ હતી। સમૂહ લગ્નમાં ભાગ લેનાર કોઈ વ્યક્તિને અગવડતા ન પડે તે માટે સુરત જિલ્લા પંચાયતના દંડક મુકેશ રાઠોડ, તાલુકાના અગ્રણી પરેશ ઇટાલિયા, વિરલ રાઠોડ સહિતના આગેવાનો ખડે પગે હાજર રહ્યા હતા। આજરોજ કામરેજ હળપતિ આદિવાસી સમાજ દ્વારા આયોજિત 35 જોડાનું આયોજન કરેલું હતું અને એમાં ખાસ કરીને મુખ્ય મહેમાન તરીકે આપણા ગુજરાત સરકારના શિક્ષણ મંત્રી એવા પ્રફુલભાઈ પાનસેરિયા સાહેબ તથા દાતા શ્રી લવજી બાદશાહ સાહેબ તથા અમારા સમાજના આગેવાન ભરતભાઈ રાઠોડ સાહેબ ઉપસ્થિત રહ્યા હતા અને આ પ્રસંગને સુશોભિત કરવા માટે ઘણા બધા દાતાશ્રીએ યોગદાન આપેલું છે। જિલ્લા પંચાયતના દંડક મુકેશ રાઠોડે જણાવ્યું હતું કે કામરેજ, બારડોલી સહિતના વિસ્તારોમાંથી લોકો આ સમૂહ લગ્નમાં આવ્યા હતા। દરેક દીકરીઓને બેડ, કબાટ, ખુરશી સહિતની જીવન જરૂરિયાત વસ્તુઓ કરિયામાં આપી હતી। દરેક સમાજના દાતાઓનો ખૂબ સારો સાથ સહકાર રહ્યો છે, જે સાથે જ હળપતિ આદિવાસી સમાજનો દ્વિતીય સમૂહ લગ્ન કાર્યક્રમ ખૂબ ધૂમધામથી સંપન્ન થયો હતો।